આજે સમગ્ર ગુજરાતમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અપક્ષના સાંસદ એવા ઉમેશ પટેલ હવે મેદાને આવ્યા છે અને અધિકારીઓ ઉપર બરાબર ન ભડક્યા છે। શું છે સમગ્ર વાત? એટલું જ નહીં, કેમ તેમને આ દમણમાં કાર્યક્રમ યોજાયો હતો 26મી જાન્યુઆરીનો, ત્યારે તેમને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું અને તે જ સમયે ત્યાં તેમને મોટી બબાલ કરતા શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ગુજરાતમાં દરેક જગ્યાએ 26મી જાન્યુઆરીની ઉજવણી ચાલી રહી છે। આ બધાની વચ્ચે દમણમાં પણ આવી જ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને તે જ સમયે અપક્ષના સાંસદ એવા ઉમેશ પટેલને આમંત્રણ ન આપતાની સાથે જ ઉમેશ પટેલે જ્યાં કાર્યક્રમ શરૂ હતો ત્યાં મોટી બબાલ કરી હતી અને અધિકારીઓને પણ બરાબરના ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે હું સાંસદ હોવા છતાં પણ શા માટે થઈને મને આમંત્રણ આપવામાં નથી આવ્યું। સૌથી પહેલા તો ઉમેશ પટેલે બબાલ કરતા જે દ્રશ્યો સર્જાયા હતા તે દ્રશ્યો ઉપર નજર કરીએ। 19 दिसंबर में भी आप लोग आज क्यों मैं इधर ही आज अगर मुझे इन्विटेशन नहीं दिखा तो मैं इधर ही आज आंदोलन करने वाला हूँ यहाँ बैठे। ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जान बूझ के ऐसा कर रहे हैं, मैं ही बैठूंगा आज। अरे आ हूँ से ना તમારું भी अपमान गया विशाल भाई। બે વાર મુકેશભાઈ 19મી ડિસેમ્બરમાં બી એ લોકોએ કીધું મેં લેટર લખ્યો પ્રિવિલેજ વારંવાર આ લોકો કરે તે થોડી ચાલે છે। આપણે કંઈ પ્રોગ્રામની પહેલી નહીં બોલે પણ મારે બી આ જનતાનો પ્રતિનિધિ છું, આ તમારે બી આ વસ્તુમાં મારો સપોર્ટ કરવો જ જોઈએ। નહીં મુકેશભાઈ મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન 2 વાર નહીં મળ્યું। આ બધા આજે બધી પબ્લિક છે તેનો પ્રતિનિધિ છું। ये लोग आज गणतंत्र दिवस थी मैं सोचू कि 19 दिसंबर में हमारे बीच डीआईजी कोस्ट गार्ड दमन श्री अभिषेक सक्सेना सर का आगमन हो रहा है। गार्ड ऑफ ऑनर द्वारा जवान उनके प्रति आदर प्रकट कर रहे हैं। सांसद को इन्विटेशन जाना चाहिए। नहीं, मैं नहीं जानता, मुझे आप दिखाइए। आज गणतंत्र दिन है। તમે भी क्यों आओ उसको नहीं वो तो मैं सलाह में दो दूंगा पर नहीं था मैं कॉन्स्टिट्यूशन की सम्मान करते हुए गणतंत्र दिवस ये ब्यूरोक्रेट्स नहीं है सर, ये ब्यूरोक्रेट्स नहीं है। आपने इन्विटेशन दिया कि नहीं दिया मुझे कहाँ भेजा मुझे बता दीजिए। कुछ ही क्षण में हमारे मुख्य अतिथि का शुभ आगमन होगा। उनके आगमन पर सभी अपने स्थान पर खड़े होकर उनका अभिवादन करें। नहीं कर रहा हूँ, मैं अपना अधिकार की बात कर रहा हूँ। आपके लिए शेयर रिजर्व, मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है। नहीं आप लोगों का सम्मान करता हूँ यार, मैं भी बचाना नहीं करना चाहता यार, तो ये गलत चीज़ है। આટલું જ નહીં, આને લઈને અપક્ષના સાંસદ એવા ઉમેશ પટેલનો સૌથી મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। હવે તે ખુલાસો કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। નમસ્કાર। આજે આખું ભારત ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે। અમારા પ્રદેશમાં પણ ગણતંત્ર દિવસના કાર્યક્રમ થઈ રહ્યા છે। આજે અમારા દમણમાં પણ આ ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો, પરંતુ દુઃખ અને વેદના સાથે કહેવા માંગુ છું કે આજના દમણમાં થયેલા પ્રશાસનિક કાર્યક્રમમાં મને સાંસદ તરીકે કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવામાં નહીં આવ્યું, મને કોઈપણ પ્રકારે જાણકારી પણ આપવામાં ન આવી। આગાડી પણ થયું હતું, આજે પણ થયું, એટલે મેં ત્યાં પ્રોગ્રામમાં જઈને પ્રશાસનિક અધિકારીઓને પૂછ્યું કે શા માટે સાંસદને એટલે કે મને બોલાવવામાં નહીં આવ્યું। મને કોઈ ઇન્વિટેશન આપ્યું હોય
એવી તમારા પાસે કોઈ જાણકારી હોય તો મને બતાવો. તો ત્યાં પ્રિયાંશુ કરીને જે અધિકારી છે તેણે મને કીધું કે આ તો સર્ક્યુલર, જનરલ સર્ક્યુલર છે, બધાને બોલાવેલા છે, એમાં પર્ટિક્યુલર વ્યક્તિને બોલાવવાની અને ઇન્વિટેશન આપવાની કોઈ જરૂર નથી હોતી. તો હું પ્રજાતંત્રમાં, લોકતંત્રમાં કામ કરતા અધિકારીઓને અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને પૂછવા માંગુ છું, શું આ લોકતંત્ર છે? આ રાજતંત્ર છે? હા, આ પ્રજાતંત્ર છે, લોકશાહી છે, જ્યાં જનતાના પ્રતિનિધિને ઇન્વિટેશન તક અપાતું નથી. ના, આજે કયો દિવસ છે? ગણતંત્ર દિવસ શા માટે મનાવવામાં આવે છે? આજે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર સહિતના વિદ્વાનોએ ભારતના હરેક વ્યક્તિની રક્ષા માટે, તેમના હક અને અધિકારોની રક્ષા માટે આ સંવિધાન અમલમાં લાવ્યા હતા. એમણે જદ્દોજહદ કરી હતી, વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી, અને સૌથી મોટું, સૌથી પવિત્ર સંવિધાન ભારતને ભેટમાં આપ્યું હતું. એની પરિકલ્પના શું હતી? પ્રજાનું, પ્રજા માટે, પ્રજા દ્વારા ચાલતું શાસન, પ્રજાતંત્ર, લોકતંત્ર. અને આજે આ અધિકારીઓ અમારા પ્રજાતંત્રનું, લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. આજે અમારા સંવિધાનનું ખૂન થયું છે. માત્ર ઉમેશ પટેલનું અપમાન નથી થયું, આ અપમાન થયું છે મારા આખા પ્રદેશનું. આ અપમાન થયું છે માનીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું, જે અમારા સદનના નેતા છે. આ અપમાન છે ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનું, જેના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ચાલે છે. આ અપમાન થયું છે મારા આખા ભારતના સદનનું, જેનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. આજે લોકતંત્રના પર્વ ઉપર, આજે ગણતંત્ર દિવસના અવસર ઉપર અધિકારીઓ આટલી દાદાગીરી કરે, આવી રીતે લોકશાહીનું ખૂન કરે, અને હું પ્રજાના પ્રતિનિધિ તરીકે આ બધું અપમાન સહી લઉં? મારી જનતાના, લોકોના હક અને અધિકારની વાતોને હું છોડી દઉં? આ અપમાન મારું નથી, મારા આખા પ્રદેશનું, આખા દેશનું છે. તો હું ચૂપ કેવી રીતે બેસું? એટલે ત્યાં મેં કલેક્ટરને પણ પૂછ્યું, કલેક્ટરને પણ કહ્યું મને 2 મિનિટ બોલવા લો, મારા સાથે થયેલા અન્યાયની વાતો પ્રજા સમક્ષ મૂકવા દો. પણ એમણે મને મોકો નહીં આપ્યો. જેથી મેં ત્યાં રાષ્ટ્રગાનને અને રાષ્ટ્રના પ્રતીકને ત્યાં સન્માન કર્યું, સેલ્યુટ કરી, અને તે કાર્યક્રમમાં પૂર્ણ થતાં કલેક્ટરને કહીને આવ્યો છું કે તમે મને બોલવા નથી દીધો, મારું અપમાન થયું છે, પ્રદેશનું અપમાન થયું છે, સદનનું અપમાન થયું છે. જેથી હું આ કાર્યક્રમનો બહિષ્કાર કરું છું. અને હું ત્યાંથી જનપ્રતિનિધિઓને મળ્યો, જનતાના લોકોને બી મળ્યો, અને તેમને પણ કહ્યું કે આ જે છે એ મારું એકલાનું નહીં, પણ એક આખા પ્રદેશનું અપમાન છે, તમે પણ છોડી દો. અને હું તમારા સમક્ષ જ આ કાર્યક્રમનો બહિષ્કાર કરી આ સ્થળ છોડી રહ્યો છું. હું ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓને, મીડિયાના લોકોને વિનંતી કરું છું કે આ મારા અવાજને તમે જન સુધી પહોંચાડો, તાકી આવતા સમયમાં આવા બ્યુરોક્રેટ્સ લોકપ્રતિનિધિઓને આવી રીતે અપમાનિત ના કરે, પ્રદેશને અપમાનિત ના કરે, રાષ્ટ્રને અપમાનિત ના કરે, અને ભારતીય પાર્લામેન્ટને અપમાનિત ના કરે. જય હિન્દ, જય ભારત. સમગ્ર ગુજરાતમાં એક તરફ ઉજવણી ચાલી રહી છે અને બીજી બાજુ સાંસદને આમંત્રણ ન મળતા તે આકરા પાણી આવી ગયા છે. તેમના અધિકારીઓને તો આડે હાથે લીધા જ છે. એટલું નહીં, ભારતીય બંધારણમાં જે અત્યારે હાલ બની રહ્યું છે તેને લઈને પણ તેમને અનેક એવા સવાલો ઊભા કર્યા છે. જોકે આ બધાની વચ્ચે સાંસદનું આમંત્રણ ન આપતા અત્યારે હાલ સાંસદ દ્વારા આના ઉપર પણ આજે દરેક વાત છે તેને પણ વખોડી કાઢવામાં આવી છે. અને હવે આ સાંસદ શું આને લઈને કદાચ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.